નાની જળપરી. મહાસાગરના સૌથી ઊંડા અને કાળોખના ભાગમાં સાગરનો રાજા તેની દીકરી જળપરી મેલડીની સાથે રહેતો હતો. મેલડી એક ખૂબ જ સુંદર જળપરી હતી. તેનો અવાજ બહુ સુરીલો હતો. મેલડીનું ગીત સાંભળવા માટે બધા જ તરસતા હતા. મેલડીની દાદી તેને હંમેશા 2 પગવાળા પ્રાણીઓ વિશે વાર્તાઓ કહેતી હતી, જેમને માનવ કહેવાય છે. સમુદ્રના રિવાજ અનુસાર જળપરી સમુદ્રની ઉપર ત્યારે જ આવી શકતી હતી જ્યારે તે 16 વર્ષની થઈ જાય, અને આજે મેલડી 16 વર્ષની થવાની હતી. આજે તારી માટે બહુ જ ખાસ દિવસ છે દીકરી. તું હવે સાગરના કિનારે જઈ શકે છે અને માનવને જોઈ શકે છે, પણ યાદ રાખજે, તું એમની સાથે વાત ના કરતી, માત્ર તેમને જોઈને પાછી આવીશ. મેલડીએ સૌની વિદાય લીધી અને તે પાણીની ઉપર આવી ગઈ. એ તો એક નાવડી છે. એ નાવડીની પાસે જ તરી રહેલા માનવોને જોયા. તેમાંથી એક માનવ ઊંચા કદનો અને બહુ સુંદર નવયુવાન હતો. તેણે મુગટ પણ પહેર્યું હતું. તે જરૂર એક રાજકુમાર હશે. કેટલો સુંદર છે તે. મેલડી તેને પ્રેમ કરવા લાગી. તે જ વખતે અચાનક એક મોટું તોફાન આવ્યું અને તે નાવડી સાગરમાં ડૂબવા લાગી. રાજકુમાર પણ ડૂબવા લાગ્યો. નહીં, હું તેને જરૂર બચાવીશ. તેણે રાજકુમારને પકડી લીધો અને નજીકના કિનારે લઈ ગઈ. સાગરમાં થોડીક અંદર જઈને એ રાજકુમારની સાથે શું થાય છે એ જોવા લાગી. તેણે રાજકુમાર માટે સારા ગીતો પણ ગાયા. રાજકુમાર જાગી ગયો. તેણે આમ તેમ પોતાના બચાવવાવાળાને જોયું, પણ તે મેલડીને ના જોઈ શક્યો. થોડા સમય પછી ત્યાંથી પસાર થતા બીજા લોકોએ રાજકુમારની મદદ કરી. ઉપકાર છે ભગવાનનો, તે હવે સુરક્ષિત છે. ઓહ, કાશ હું પણ માનવો જેવી હોત. રાજમહેલમાં પાછા આવીને તેણે તેની દાદીને બધી વાત સંભળાવી. દિવસે ને દિવસ મેલડી ખૂબ દુઃખી થતી જઈ રહી હતી. મેલડી, તું ખૂબ ચિંતિત લાગી રહી છે. હા દાદીમાં, હું તે સુંદર રાજકુમારને નથી ભૂલી શકતી. મારે પણ પગ જોઈએ, પછી હું પણ તેની સાથે જઈને રહી શકું છું. માત્ર એક જ વ્યક્તિ તારી મદદ કરી શકે છે, સમુદ્રી ડાકણ. એ તને પગ આપી શકે છે દીકરી. મેલડી સમુદ્રી ડાકણ પાસે ગઈ. ડાકણે તેને પગ આપવાનું તો મંજૂર કરી લીધું, પણ તેની એક શરત હતી. પગના બદલે તારે તારો મધુર અવાજ મને આપવો પડશે. મેલડી એ શરતથી નાખુશ હતી, પણ તેણે મંજૂર કરી લીધી. ઠીક છે, આ પહેલો ઉઠાવવાની પી. એ પીતા જ મેલડી ઘેરી ઊંઘમાં સૂઈ ગઈ. જ્યારે તે જાગી ગઈ ત્યારે તેણે જોયું કે તે સાગરના કિનારે બેઠી છે. હવે તો તેને 2 પગ પણ હતા. એ સમયે રાજકુમાર પણ ત્યાં આવી ગયો. એ યુવતી, કોણ છે તું? મેલડીએ જવાબ આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેનો અવાજ જ ના નીકળ્યો. મારું નામ રાજકુમાર કાયલ છે. મારી સાથે રાજમહેલમાં આવીશ, હું તારું ધ્યાન રાખીશ. રાજકુમાર મેલડીને પોતાના ઘેર લઈ ગયો. રોજે તેઓ એક સાથે સાગરના કિનારે ફરવા જતા હતા, સાથે જમતા હતા અને ટૂંકમાં જ બહુ સારા મિત્ર બની ગયા. મેલડીએ તેની સાથે ઈશારાથી વાતો કરવાનું શરૂ કર્યું. તે જ વખતે ઊંડા સાગરમાં, અરે, આ મેલડીનો સુરીલો અવાજ લઈને હું શું કરું? આ તો એટલો સુરીલો છે કે આજકાલ કોઈ મારાથી ડરતું જ નથી. સમુદ્રી ડાકણ રાજકુમારના મહેલે ગઈ અને મેલડીને મળી. જો મેલડી, તું ઈચ્છે તો આ પગ પણ રાખી શકે છે, પણ તું તારો અવાજ પાછો લઈ લે. મેલડીને આ સાંભળીને ખૂબ જ ખુશી થઈ અને તેણે તરત પોતાનો અવાજ પાછો લઈ લીધો. અને પછી ડાકણને પણ તેનો અસલી ભયંકર અવાજ પાછો મળી ગયો. તે પાછી ઊંડા સમુદ્રમાં જતી રહી. હવે બધા લોકો મારાથી જરૂર ડરશે. મેલડીએ સુરીલા સાદમાં ગાવાનું શરૂ કર્યું. રાજકુમારે એ અવાજને તરત ઓળખી લીધો. અરે, આ તો એ જ અવાજ છે. તો તું છે જેણે મને બચાવ્યો. શું તું મારી સાથે લગ્ન કરીશ? હા મારા રાજકુમાર, જરૂર કરીશ. મેલડી અને રાજકુમારના લગ્ન એક બહુ મોટા જહાજ પર થયા. સાગરનો રાજા, મેલડીની દાદી અને બાકી બધા જ જળપરીઓ એ લગ્નમાં આવ્યા હતા. એ પછી બંને સુખેથી જીવન વિતાવવા લાગ્યા. પ્રામાણિક વેપારી. એક વેપારી પોતાનો માલ વેચવા માટે આગ્રા જઈ રહ્યો હતો. રસ્તામાં એક નદી પાર કરવા માટે તેણે એક હોડી ભાડે લીધી અને પોતાનો બધો સામાન તેના ઉપર લાદ્યો. હોડી જ્યારે બીજા કિનારા પર પહોંચી ત્યારે એ વેપારી પોતાનો સામાન તેમાંથી ઉતારવા લાગ્યો. શું કરે છે? મારો સામાન લઉં છું. કોનો સામાન? આ બધો સામાન મારો છે. આ સાંભળીને એ વેપારીને તો આઘાત લાગ્યો. તરત જ એ બિરબલ પાસે ગયો અને તેને બધી વાત કહી. બિરબલજી, હું એક વેપારી છું. ઘણે દૂરથી હું થોડો માલ વેચવા માટે લાવ્યો.
નદી પાર કરવા માટે મેં એક હોડી ભાડે લીધી, પરંતુ બીજા કિનારા પર આવતા જ એ નાવિકે આ બધો સામાન એનો છે એમ કહીને જપ્ત કર્યો. કૃપા કરી મારી મદદ કરો, મારો માલ મને પાછો અપાવો. બિરબલે સિપાહીઓ દ્વારા તે નાવિકને બોલાવ્યો. બિરબલે ખાસો સમય તેને આડા અવળા પ્રશ્નો પૂછ્યા, પરંતુ આ માલ મારો જ છે આ વાત પર એ નાવિક અડી જ રહ્યો. બીજા દિવસે બિરબલ એક બીજા વેપારીને લઈને નદી કિનારે વેશ પલટો કરીને ગયો. ત્યાં બિરબલે પેલા નાવિકને બોલાવ્યો અને તેની હોડીમાંના સામાનની કિંમત પૂછી. આ બધા સામાનની કિંમત 10,000 રૂપિયા છે. તમે આના કરતાં વધારે આપો તો તમને પાછો આપી દઈશ. છે, આવા પ્રકારની વસ્તુથી તો બજાર ભરેલું છે. જો આ માલ તું 5,000 રૂપિયામાં વેચવા તૈયાર હોય તો હું કાલે તારી પાસેથી ખરીદીશ. થોડો સમય વાટાઘાટો કર્યા પછી તે નાવિક 5,000 રૂપિયામાં તૈયાર થયો. અમારે માલ જોવો છે, જોયા વગર અમે પૈસા કેવી રીતે આપીએ? નાવિકે તેમને વસ્તુઓ બતાવી. આ માલ માટે તો 5,000 રૂપિયા બહુ વધારે કહેવાય. અમે માત્ર 3,000 રૂપિયા આપીશું, બસ. ઠીક છે, મારું નુકસાન નહીં કરો. જલ્દી પૈસા આપો અને માલ લઈને જાઓ. બીજા દિવસે ફરી આવવાનું આશ્વાસન આપીને તે બંને ત્યાંથી જતા રહ્યા. ઘરે પહોંચ્યા પછી બિરબલે પેલા વેપારીને તેડું મોકલ્યું. જો મેં તારો બધો માલ વેચાતો લેવાનું નક્કી કરાવ્યું છે, મને એની કિંમત તો કે. 15,000 રૂપિયા. આનાથી 1 રૂપિયો જો ઓછો થયો તો મને નુકસાન થશે. એના કરતાં હું આ બધો માલ પાછો લઈને જઈશ. નાવિકની જેમ બિરબલે વેપારી સાથે પણ ઘણી જ વાટાઘાટ કરી અને કિંમત ઓછી કરવાનો પ્રયત્ન કર્યો, પણ વેપારી તૈયાર નહીં થયો. આ માલ જો હું બીજા શહેરમાં જઈને વેચું તો મને વધારે પૈસા મળશે. બીજા દિવસે બિરબલે નાવિક અને વેપારીને ફરીથી બોલાવ્યા. ત્યાં પણ એ બંને માલ પોતાનો છે એવો વિવાદ કરતા હતા. અતિશય કંટાળીને બિરબલ પેલા નાવિકને બોલ્યો, તું ખોટું બોલે છે. આ માલ જો સાચે તારો હોત તો આટલી ઓછી કિંમતમાં વેચવા ક્યારે તૈયાર ન થયો હોત. પોતાનો ગુનો કબૂલ કરી લે. બિરબલનો ગુસ્સો જોઈને નાવિક પરસેવે રેબઝેબ થઈ ગયો. તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો, પણ તેમ છતાં કરેલા ગુનાની શિક્ષા અર્થે તેને ચાબુકના 30 ફટકા ખાવા પડ્યા. ચતુરાઈની કસોટી. પર્શિયાના દરબારમાં આવતી દરેક વ્યક્તિ બિરબલની ચતુરાઈ અને બુદ્ધિમાનીની ભરી ભરીને પ્રશંસા કરતી. તેથી રાજાને બિરબલને જોવાની ઉત્સુકતા થતી હતી. તેમણે સમ્રાટ અકબરને એક પત્ર લખ્યો. તે પત્રમાં તેમણે બિરબલને પોતાને ત્યાં એક અઠવાડિયા માટે મહેમાન ગતિ માટે મોકલવાની અકબરને વિનંતી કરી. અકબરે બિરબલને મોકલવાનો નિર્ણય લીધો. પોતાની સાથે ભેટ સોગાતો લઈને બિરબલ પર્શિયાના રાજાને મળવા નીકળ્યો. બિરબલનું સ્વાગત કરવા માટે પર્શિયાનો મંત્રી તેની સામે ગયો. અમારા દેશમાં આપનું સ્વાગત છે. જહાંપનાહ આપની આતુરતાથી રાહ જુએ છે. રાજમહેલમાં આવો. તે બંને દરબારમાં ગયા. પણ દરબારમાં પ્રવેશતા જ બિરબલને આશ્ચર્યનો આંચકો જ લાગ્યો. ત્યાં 6 એક સરખા સિંહાસનો પર આબેહૂબ એક સરખા દેખાતા માણસો બેઠા હતા. બિરબલ આ પેલા રાજાને ક્યારેય ન જોયા હોવાથી થોડો મૂંઝાયો. તેને સમજાયું નહીં કે આમાંથી ખરો રાજા કયો, પણ ક્ષણમાં જ પોતાને સંભાળીને તેને ઝીણવટથી બધાનું નિરીક્ષણ કર્યું. થોડા સમય પછી વચ્ચે બેઠેલા એક માણસની દિશામાં બિરબલ સીધો ચાલતો ગયો અને તેને નમીને પ્રણામ કર્યું. જહાંપનાહનો જય હો. મારી શુભેચ્છાઓ સ્વીકારો. આપને મળીને આનંદ થયો. પર્શિયાના રાજા શાહને આશ્ચર્યનો ધક્કો જ બેઠો. એ શી રીતે ઓળખ્યો તેનો એ વિચાર કરવા લાગ્યા. બિરબલ, આ પહેલા તે મને ક્યારેય જોયો નથી, તો એ કેવી રીતે ઓળખ્યો કે હું જ રાજા છું? જહાંપનાહ, શરૂઆતમાં ખરો રાજા કયો છે એ વિશે મને પણ મૂંઝવણ હતી, પણ મેં ચોકસાઈથી નિરીક્ષણ કર્યું. મને એમ જણાયું કે બધા લોકો તમારી સામે જોતા હતા અને તમે માત્ર મારી સામે જોતા હતા. ત્યારે જ મને સમજાયું કે ખરા રાજા તો તમે જ છો. વાહ બિરબલ! રામનની દિલ્હી યાત્રા.
બાદશાહ બાબરે રામનની બુદ્ધિમાનીની પ્રશંસા સાંભળી હતી અને તેને તેની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. તેણે કૃષ્ણદેવરાયને પત્ર લખ્યો અને તેને વિનંતી કરી કે રામનને દિલ્હી મોકલો. તે પત્ર વાંચીને કૃષ્ણદેવરાયને ખૂબ ગૌરવ થયો. રામન બાદશાહ બાબરને મળવા તૈયાર છે, પણ એક વાત ધ્યાનમાં રાખ, બાબર પાસેથી તારે ઓછામાં ઓછી 1 થેલી સોનાની મોહરો જીતવાની છે. જેવી આજ્ઞા મહારાજ. વિજયનગરને સન્માનિત કરવા માટે હું દરેક પ્રકારે પ્રયત્ન કરીશ. બાબરે પોતાના બધા મંત્રીઓને આજ્ઞા આપી હતી કે રામનની કોઈ પણ વાત ઉપર તેઓએ હસવું નહીં. તેમને એવી સૂચના આપી હતી કે આ આજ્ઞાનું પાલન ન કરવા વાળાને અત્યંત કઠોર દંડ આપવામાં આવશે. રામને ઘણી મજેદાર વાતો કરી, પણ તેની વાતો પર કોઈ પણ હસ્યું નહીં. રામનને ખૂબ નવાઈ લાગી. અરે આ લોકો તો રમકડાની માફક બેઠા છે. ઘણું ખરું મારે વિજયનગર ખાલી હાથે જ પાછા ફરવું પડશે. રાજાએ તો કહ્યું હતું કે મારે ઓછામાં ઓછી 1 થેલી સોનાની મોહરો જીતવાની છે. કંઈ પણ કરીને મારે જીતવું જ જોઈએ. પણ હવે શું કરવું? બીજા દિવસે સવારે બાબર આંટાફેરા મારવા નીકળ્યો. રસ્તામાં તેણે એક ઘરડા માણસને જમીન ખોદતા જોયો. વડીલ, આપ આ ઉંમરે આટલો પરિશ્રમ શું કામ કરો છો? હું અહીં કેરીના ઝાડ લગાવું છું. અરે આ તો મૂર્ખાઈ છે. તમને એવું લાગે છે કે આ આંબાના વૃક્ષોના ફળ ખાવા માટે તમે જીવિત રહેશો? મારા પૂર્વજોએ વૃક્ષ લગાવ્યા હતા. તેમના પછી કેટલાય વર્ષે મને ફળ મળ્યા. એ જ પ્રમાણે આ વૃક્ષો અત્યારે હું લગાડું છું, એના ફળો મારા બાળકો અને પૌત્રો મેળવશે. વાહ, બહુ સરસ વિચાર છે. તમારા આ ચતુર જવાબ બદલ આ સોનાની થેલી તમને ઇનામમાં મળે છે. આભાર જહાંપના. એમ કહેવાય છે કે આપણે અનેક વર્ષો ફળ માટે રાહ જોવી પડે છે, પણ મેં તો સોનાના રૂપમાં વૃક્ષો લગાવવાનું ધાર્યું, ફળ મેળવ્યું. વાહ, તમારી વાત મને ગમી. આ લો હજુ એક સોનાના મોર ભરેલી થેલી. જે વ્યક્તિ ઝાડ વાવે છે તેને માત્ર એક જ વારમાં ફળ ફૂટ્યા પછી પુરસ્કાર મળે છે, પણ મને તો વૃક્ષ લગાવેલા દિવસે 2 વાર પુરસ્કાર મળ્યા. અરે વાહ, તમે તો ખૂબ ચતુરાઈથી વાત કરો છો. હું બહુ ખુશ થયો. આ લો વધુ એક સોનાની થેલી. એ વૃદ્ધ વ્યક્તિએ પોતાની દાઢી અને પોતાનો વેશ કાઢી નાખ્યો. અરે રામન, તમે? અચ્છા, તો આટલી ચતુરાઈથી બોલનારા તમે હતા? હા જહાંપના, મારા રાજાએ તમારી પાસેથી ઓછામાં ઓછી 1 થેલી સોનાની મોહરો જીતવાનું કહ્યું હતું, પણ મેં તો હવે 3 જીતી છે. બાબરે રામનની ખૂબ પ્રશંસા કરી અને તેને પોતાને ત્યાં ખૂબ આદરપૂર્વક મહેમાનગતિ કરી. પાછા ફરતી વખતે રામને તેણે ખૂબ ભેટો આપી. બક્ષિસની વહેંચણી. એક દિવસ કૃષ્ણદેવરાયે દરબારમાં નૃત્યનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. તેણે વિચાર કર્યો કે રાવણ માટે કોઈક તો વિઘ્ન ઉત્પન્ન કરું અને પોતાને ચતુર સિદ્ધ કરવા કાર્યક્રમનો રસભંગ કરું. તેથી તેણે પોતાના પહેરેદારોને રાવણને અંદર ન છોડવાની આજ્ઞા આપી. દરબારમાં તો આજે નૃત્યનો કાર્યક્રમ છે, પણ રાજાએ મને કેમ ન બોલાવ્યો? હશે, કદાચ ભૂલી ગયા હશે. ચાલો જઈને નૃત્ય જોઈએ. રાવણને દરબારમાં જવું હતું, પણ પહેરેદારોએ તેને અટકાવ્યો. ક્ષમા કરો, તમે દરબારમાં નહીં જઈ શકો. અરે તું મને ઓળખતો નથી. હું રામન છું, દરબારનો વિદૂષક, મંત્રી. મને કેમ નહીં જવા દે? ક્ષમા કરો, મહારાજે આપને અંદર ન છોડવાની આજ્ઞા આપી છે. રામને એક ક્ષણ વિચાર કર્યો. સાચું કહું તો મહારાજે મને અમુક ભેટ સોગાદો આપવા માટે બોલાવ્યો છે. એ મારી રાહ જોતા હશે. તું જો મને અંદર જવા દે તો જે કંઈ પણ આપશે ને એમાંથી હું તને અડધો ભાગ આપીશ. પહેરેદારને ખબર હતી કે રાજા રામને ઘણી ભેટો આપતા હોય છે. તે પહેરેદારો મોહમાં પડ્યા. ઠીક છે, હું તમને છોડું છું, પણ ધ્યાનમાં રાખજો કે મારા જે કંઈ આપે એનો અડધો ભાગ મને આપવો પડશે. અને તમને અંદર જવા દેવા બદલ મને શું મળશે? તે જો મને અંદર જવા દીધો તો એમની સાથે વહેંચણી કર્યા પછી જે કંઈ બચશે એ તને આપીશ. પહેરેદારોએ તેની વાત માન્ય કરી અને રામનને અંદર જવા દીધો. કાર્યક્રમ શરૂ જ હતો. રામને એક લાકડી લઈને મુખ્ય નર્તકીને મારવાની શરૂઆત કરી. રામન, તારી આ હિંમત! સૈનિકો, રામનને પકડો. નૃત્યમાં ખલેલ પહોંચાડવા બદલ એને 100 ફટકા મારો. આપની બક્ષિસ બદલ આભાર મહારાજ,
પણ મારી આ બક્ષિસ દરબારની બહાર ઉભેલા પેલા 2 પહેરેદારો સાથે વહેંચવા માંગુ છું. આપના તરફથી જે કંઈ મળશે એમાંનો અડધો હિસ્સો તેમને આપવાનું મેં માન્ય કર્યું છે. હવે પૂરી વાત કૃષ્ણદેવરાયના ધ્યાનમાં આવી અને રામન પાસેથી લાંચ માંગવા બદલ તેણે તે પહેરેદારોને દંડ આપ્યો. સ્નો વ્હાઇટ અને 7 ઠીંગુઓ. કોઈ યુગમાં એક બહુ સુંદર રાજકુમારી હતી. તે એટલી ગોરી હતી કે તેનું નામ સ્નો વ્હાઇટ રાખવામાં આવ્યું. સ્નો વ્હાઇટની સાવકીમાં રાણી એલ્સા બહુ જ દુષ્ટ હતી. તે સ્નો વ્હાઇટ સાથે ખૂબ ખરાબ વ્યવહાર કરતી હતી. રાણી પાસે એક અરીસો હતો. રોજ સવારે રાણી એ અરીસામાં જોઈને અરીસાથી પૂછતી હતી, અરીસા અરીસા એ બતાવ, સૌથી સુંદર કોણ છે બતાવ. તું સૌથી દુષ્ટ છે, પણ સૌથી સુંદર નહીં. સૌથી સુંદર તો સ્નો વ્હાઇટ છે મારી રાણી. અરીસાના જવાબથી રાણીને એટલો ગુસ્સો આવ્યો કે તેણે સ્નો વ્હાઇટને મહેલથી કાઢી મૂકી અને જંગલમાં મોકલી દીધી. દૂર ઘોર જંગલમાં સ્નો વ્હાઇટ એકલી હતી. ખૂબ જ ભૂખી, તરસી, થાકેલી અને ગભરાયેલી હતી. તે જંગલમાં ભટકતા દૂર તેણે એક ઝૂંપડી જોઈ. તે એ ઝૂંપડીના અંદર ગઈ. ત્યાં એક ટેબલ પર અનેક પ્રકારના પકવાનો મૂકેલા હતા. ત્યાં 7 થાળીઓ અને 7 ચમચીઓ પણ હતી. ઓહ, મને તો ભૂખ લાગી છે. પહેલા હું કંઈક જમી લઉં. સ્નો વ્હાઇટે ભોજન કરી લીધું. બાજુની ઓરડીમાં તેણે જોયું કે 7 નાના નાના પલંગ એક ખારમાં મૂકેલા હતા. સ્નો વ્હાઇટ ખૂબ થાકી ગઈ હતી, એટલે 7 પલંગ જોઈને તે તેના પર આડી પડી અને જરાકમાં જ ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ. થોડા સમય પછી 7 ઠીંગુઓ ત્યાં આવ્યા. એ ઝૂંપડી તેમની જ હતી. તેઓએ જોયું કે સ્નો વ્હાઇટ ત્યાં સૂઈ રહી હતી. કોણ છે તું? મારું નામ સ્નો વ્હાઇટ છે. મારી સાવકી માએ મને ઘોર જંગલમાં છોડી દીધી. અચ્છા, તો તું એ જ છે જેણે અમારું ખાવાનું ખાધું. મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. ઠીંગુઓએ જોયું કે સ્નો વ્હાઇટ તો બહુ સારી અને દયાળુ છોકરી છે, તેથી તેઓએ તેને મદદ કરવાનું વચન આપ્યું. ત્યાં રાજમહેલમાં અરીસા અરીસા એ બતાવ, સૌથી સુંદર કોણ છે જરા. તું સૌથી કપટી અને દુષ્ટ છે, પણ સ્નો વ્હાઇટ જે આ સમયે ઘોર જંગલમાં સુરક્ષિત છે એ જ સૌથી સુંદર છે મારી રાણી. નહીં, હું તેને મારી નાખીશ. રાણીએ પોતાનું રૂપ બદલીને એક વેપારી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને એક ઝેર ભરેલી કાંસકી લઈને સ્નો વ્હાઇટને મળવા જતી રહી. ઓ છોકરી, કેટલા સુંદર વાળ છે તારા. આ લે, આ કાંસકી તારા વાળ માટે. જેમ જ સ્નો વ્હાઇટે એ કાંસકીથી પોતાના વાળ ઓઢ્યા, તે ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ. જ્યારે ઠીંગુઓ ઘેર પાછા ફર્યા, તેઓએ જોયું કે સ્નો વ્હાઇટ તો ગાઢ ઊંઘમાં છે. આ દુષ્ટ રાણીનું જ કામ લાગે છે. આ કાસ્કીને તો જુઓ. જેમ જ ઠીંગુએ તેના વાળમાંથી કાંસકી કાઢી, સ્નો વ્હાઇટ ફરીથી જાગી ગઈ. બધા ઠીંગુઓ ખૂબ ખુશ થઈ ગયા. ત્યાં રાજમહેલમાં અરીસા અરીસા એ બતાવ, સૌથી સુંદર કોણ છે જરા. તું ખૂબ જ દુષ્ટ અને કપટી છે રાણી, પણ સ્નો વ્હાઇટ હજુ જીવંત છે અને એ જ સૌથી સુંદર છે. નહીં, આવું ના થઈ શકે. આ વખતે રાણીએ એક ખેડૂત સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું અને એક ટોપલીમાં ઝેરીલા સફરજન ભરીને તે સ્નો વ્હાઇટને મળવા જતી રહી. ઝૂંપડીની પાસે આવતા જ તેણે જોયું કે સ્નો વ્હાઇટ બગીચામાં ફરી રહી છે. અરે, તું તો ખૂબ જ થાકેલી લાગી રહી છે. લે, થોડા રસીલા સફરજન ખાઈ લે. તમારો આભાર. એમ પણ મને ભૂખ લાગી છે. જેમ સ્નો વ્હાઇટે સફરજનનું બટકું તોડ્યું, તે તરત જમીન પર પડી ગઈ. હવે રાણીને લાગ્યું કે સ્નો વ્હાઇટ નહીં બચી શકે. એ તો મરી ગઈ છે. ખુશીથી તે ત્યાંથી જતી રહી. જ્યારે સાંજે ઠીંગુઓ ઘરે પાછા આવ્યા, સ્નો વ્હાઇટ, ઉઠ! સ્નો વ્હાઇટ, એ તો મરી ગઈ છે. બધા ઠીંગુઓ રડવા લાગ્યા. તેઓએ તેને ઉઠાવીને પલંગ પર મૂકી. થોડીવાર પછી એક રાજકુમાર પોતાના ઘોડા પર સવાર થઈને એ જંગલમાં આવ્યો. તેણે જોયું કે 7 ઠીંગુઓ રડી રહ્યા હતા અને એક સુંદર છોકરી ત્યાં પડેલી હતી. સ્નો વ્હાઇટને જોતા જ રાજકુમારને તેનાથી પ્રેમ થઈ ગયો. આ સુંદર કન્યા કોણ છે? ઠીંગુએ રાજકુમારને બધી વાત બતાવી. નીચે નમીને રાજકુમારે સ્નો વ્હાઇટના ગાલો પર ચુંબન લીધું. જેમ જ તેણે આમ કર્યું, સ્નો વ્હાઇટ અચાનક જાગી ગઈ અને ખાંસવા લાગી. ખાંસતા ખાંસતા સફરજનનો નાનકડો ટુકડો મોંમાંથી બહાર આવ્યો. શું થયું હતું મને? તું મરી ગઈ હતી, પણ હવે તું જીવે છે. સ્નો વ્હાઇટને ખૂબ આશ્ચર્ય થયું. સ્નો વ્હાઇટ, શું તું મારી સાથે લગ્ન કરીશ? હા, જરૂર કરીશ.
ઠીંગુઓને ખૂબ ખુશી થઈ. તેઓ ખુશીથી નાચવા ગાવા લાગ્યા. રાજકુમાર સ્નો વ્હાઇટ અને તે ઠીંગુઓને પોતાના રાજ્યમાં લઈને ગયો. ત્યાં રાજમહેલમાં રાણીએ ફરીથી અરીસાથી પૂછ્યું, અરીસા અરીસા, એ બતાવ, સૌથી સુંદર કોણ છે ભલા? ઓ રાણી, તું તો સુંદર છે, પણ રાજકુમારી સ્નો વ્હાઇટ તારાથી હંમેશા સુંદર રહેશે. નહીં! રાણીએ ગુસ્સામાં આવીને અરીસાને તોડી નાખ્યો અને પોતાને મહેલની ઓરડીમાં બંધ કરી લીધી અને તેમાં જ તેનું મૃત્યુ થઈ ગયું. બિરબલ અને ગાયક. એકવાર અકબરના દરબારમાં એક ગાયકનો ગાવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પત્યા પછી, વાહ, સ્વર્ણિમ સંગીત! આપના મધુર અવાજથી તમે મને હર્ષિત કર્યો. આનંદ થયો. બોલો, તમારે શું જોઈએ છે? અકબરનો બિરબલ પરનો પ્રેમ અને આદર જોઈને એ ગાયકને ઈર્ષ્યા થતી હતી. તેણે અકબરને કહ્યું, જહાંપના, મને કોઈ બક્ષિસ નથી જોઈતી. માત્ર એવી આજ્ઞા આપો કે બિરબલની જેમ મારી સાથે પણ હવેથી માનપૂર્વક વર્તણૂક થાય. મનોમન અકબર ગાયકનો ઉદ્દેશ સમજી ગયો. જુઓ, એક ગાયક તરીકે મળતું બધું માન સન્માન તમને મળે છે. બિરબલ એક બુદ્ધિશાળી વ્યક્તિ છે. રાજનીતિમાં નિપુણ છે, એટલે એને હંમેશા માનભેર બોલાવવામાં આવે છે. પરંતુ આટલું સમજાવવા છતાં ગાયકના મનનું સમાધાન થયું નહીં. હવે તો અકબરે તેને પાઠ શીખવવાનું નક્કી કર્યું. બીજા દિવસે અકબરે બિરબલ અને એ ગાયક બંનેને બોલાવ્યા. તમે બંને પાડોશના રાજ્યમાં જાઓ અને આ પત્ર એ રાજાને આપો. તમે જ્યારે પાછા આવશો ત્યારે કવિ મહારાજ તમને જે જોઈએ તે મળશે. બિરબલ અને એ ગાયક પાડોશના રાજ્યમાં ગયા અને તે પત્ર એ રાજાને આપ્યો. એ પત્ર વાંચીને રાજાને આશ્ચર્ય થયું. એ પત્રમાં લખ્યું હતું કે આ પત્ર લઈને આવનારા માણસના બંને હાથ તોડવામાં આવે. રાજાએ પોતાના સૈનિકને આજ્ઞા આપી, સૈનિકો, આવતીકાલે સવારે આ બંનેના હાથ કાપી નાખો. આ સાંભળતા જ ગાયકનો જીવ તો બીકથી છાપરે ચડી ગયો. તમે ગભરાશો નહીં કવિરાજ, હું બધું સંભાળી લઈશ. કાલે સવારે ફક્ત તમે વારંવાર પહેલા મારા હાથ કાપો એવી રટ લગાવજો. હું પણ આ જ વાક્ય વારે ઘડીએ બોલીશ. બાકી બધું મારા પર સોંપી દો. બીજા દિવસે રાજાના દરબારમાં, જહાંપના, પહેલા મારા હાથ કાપો. નહીં નહીં, પહેલા મારા હાથ તોડો. પહેલા મારા હાથ કાપો મહારાજ. નહીં નહીં, પહેલા મારા જ હાથ તોડવા જોઈએ. બંને વારંવાર એ જ વાક્ય બોલતા હતા. હવે તો રાજા અકળાયો. આ બધું શું ચાલી રહ્યું છે? તમારે મરવું છે કે? એવું નથી મહારાજ, આની પાછળ એક યોજના છે. યોજના શું છે? હા જહાંપના, સમ્રાટ અકબરને તમારું રાજ્ય જીતવું છે. રાજ જ્યોતિષે તેમને સલાહ આપી છે કે તેણે 2 માણસો તમારી પાસે હાથ કપાવવા માટે મોકલવા. જે માણસના હાથ સૌપ્રથમ કાપવામાં આવશે એ તમારા પછી આ રાજ્યનો રાજા બનશે અને બીજો માણસ આ રાજ્યનો પ્રધાનમંત્રી બનશે અને પછી અકબર આરામથી આ રાજ્ય પર રાજ્ય કરી શકશે. શું તમારા સમ્રાટની આજ્ઞા માનવા હું કઈ એમનો નોકર નથી? તમે બંને અત્યારે જ આ ક્ષણે તાબડતોબ જતા રહો. પ્રસન્ન ચિત્તે બંને જણ પાછા આવ્યા અને સમ્રાટ અકબરને મળ્યા. સરસ કવિરાજ, હવે હું તમને બિરબલની જેમ જ માનપાન આપવાની આજ્ઞા જાહેર કરું છું, બરાબર? નહીં જહાંપના, મને ક્ષમા કરો. બિરબલ ખૂબ જ્ઞાની છે, બુદ્ધિમાન છે, રાજ્યના એક મૂલ્યવાન રત્ન છે. મારા જેવા સામાન્ય ગાયકની બરાબરી બિરબલથી ન થઈ શકે. તરંગતો મહેલ. એક દિવસ અકબરના મનમાં એક ચમત્કારિક ઈચ્છા જાગૃત થઈ. તેણે તે ઈચ્છા પોતાના મંત્રીમંડળને કહી. મારે કોઈ પણ આધાર વિના એક મહેલ બનાવવો છે. આ મહેલ હવામાં તરતો હોવો જોઈએ. આવો મહેલ કઈ રીતે બાંધવો? બધા મંત્રીઓને આંચકો જ લાગ્યો. શું બોલવું તે કોઈને પણ સૂઝે નહીં. કોઈ બોલતું નથી એ જોઈને છોટે અકબરે બિરબલને પોતાની ઈચ્છા કહી.
અકબરની કોઈ પણ ઈચ્છાને બિરબલ ક્યારેય નકારતો નહીં. જહાંપના, આ તો એકદમ નજીવી વાત છે, પણ આવો મહેલ બાંધવો અત્યંત ખર્ચાળ કામ છે અને એને સમય પણ બહુ લાગશે. કંઈ વાંધો નહીં, આવતીકાલથી કામ શરૂ કરો. બીજા દિવસે બિરબલે પોતાના સેવકોને 100 પોપટ લાવવા કહ્યું. તેણે એ પોપટ પોતાની નાની દીકરીને આપ્યા. દીકરી, હું જે વાક્યો કહું તે વાક્યો આ બધા પોપટોને શીખવવાનું કામ તારું. જેમ કે પાણી લાવો, ઈંટ લાવો, ચૂનો લાવો. ચાલો જલ્દી કરો, ઝડપથી કામ કરો. એ છોકરીએ પોતાના પિતાની વાત માની. પછીના થોડાક મહિનામાં જ તેણે એ બધા પોપટોને પિતાના કહ્યા પ્રમાણે શીખવ્યું. એક દિવસ અચાનક બિરબલને તરંગતા મહેલની યાદ આવી. તેણે તરત જ બિરબલને બોલાવ્યો. બિરબલ, મારા તરતા મહેલનું શું થયું? કામ ક્યાં સુધી પહોંચ્યું? જહાંપના, તરતા મહેલનું કામ પૂરજોશમાં ચાલુ છે. સરસ, મારે મહેલનું કામ જોવું છે. જરૂર જહાંપના, આપણે આવતીકાલે સવારે જઈએ. બીજા દિવસે બિરબલે પેલા શીખવાડેલા બધા પોપટોને મહેલની ઓરડીમાં ખુલ્લા છોડ્યા. જ્યારે અકબર મહેલમાં આવ્યો ત્યારે તેને ખૂબ નવાઈ લાગી. પાણી લાવો, ઈંટો લાવો, ચૂનો લાવો. ચલો ચલો, જલ્દીથી કામ કરો. જલ્દી કામ કરો. આવા વાક્યો બોલતા તે બધા પોપટો ઓરડીમાં આમથી તેમ ઉડતા હતા. એ દૃશ્ય જોઈને કંઈ જ ન સમજાવાથી અકબરે બિરબલને પૂછ્યું. આ શું છે બિરબલ? તરતો મહેલ ક્યાં છે? જહાંપના, મહેલ તો હવામાં તરે છે, તેથી તમને દેખાતો નથી. તારો જોટો જડે એમ નથી બિરબલ. કમાલ છે તારી બુદ્ધિમાની. અણમોલ વીંટી. કૃષ્ણદેવરાય પોતાના હાથમાં એક અણમોલ રતનની વીંટી પહેરતા. એક દિવસ તેમને ખબર પડી કે તેમની વીંટી ખોવાઈ ગઈ છે. તેમને પહેરેદારો ઉપર શંકા હતી, પણ આટલા બધા પહેરેદારોમાંથી ચોરી કોણે કરી હશે તેનો નિર્ણય તે લઈ શકતા નહોતા. તેમણે રામનને બોલાવ્યો. રામન, મારી અણમોલ રત્નની વીંટી ખોવાય છે. મને મારા 12 પહેરેદારો પર શંકા છે. એમાંથી ખરો ચોર કોણ છે તું ઓળખી શકીશ? મહારાજ, ચોરને પકડવા માટે મારી પાસે એક યોજના છે, પણ એ માટે મને શું બક્ષિસ મળશે? જો તું ચોરને પકડીશ તો હું તને 100 સોનાની મોહરો બક્ષિસ તરીકે આપીશ. રામનને રાજમહેલની એક ઓરડીમાં બધા પહેરેદારોને બોલાવ્યા. ધ્યાનથી સાંભળો. આ ઓરડીમાં કાળકા માતાની મૂર્તિ છે. દરેકે એક પછી એક અંદર જવાનું છે અને કાળકા માતાના જમણા પગમાં હાથ લગાડીને જવાનું છે. પણ આવું કેમ મહારાજ? મહારાજની વીંટી ખોવાય છે અને ચોરને પકડવો જરૂરી છે. તમે બધા કાળકામાના પગે લાગશો, પછી કાળકામાં મારા સ્વપ્નમાં આવીને મને કહેશે કે ચોર કોણ છે. રામનને એક એક કરીને પહેરેદારોને અંદર મોકલ્યા. પહેરેદારોએ પોતાના હાથ કાળકામાના પગ ઉપર મૂક્યા. જ્યારે તેઓ બહાર આવ્યા, બધા પોતપોતાના હાથ મને બતાવો. મારે એની સુગંધ લેવી છે. રામનને પહેલાના 6 પહેરેદારોને જવા માટે કહ્યું અને 7મા પહેરેદારના હાથને ગન લેતા જ, મહારાજ, આ ચોર છે. મને ક્ષમા કરો મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. હું વીંટી પાછી આપું છું. રાજાએ એ પહેરેદારને કારાવાસમાં નાખવાની આજ્ઞા આપી. તે એને કેવી રીતે ઓળખ્યો રામન? તે તો કહ્યું હતું કે કાળકામાં તારા સપનામાં આવશે. ખૂબ જ સહેલું છે મહારાજ. મેં કાળકામાના જમણા પગ પર સુગંધિત દ્રવ્ય લગાડીને રાખ્યું હતું. કાળકામાના પગ પર જે હાથ લગાડશે તેના હાથમાં સુગંધિત દ્રવ્ય લાગી જતું હશે. પણ આ સિપાહી ગભરાયેલો હતો અને તેણે કાળકામાના પગ પર હાથ ન મૂક્યો અને તેથી જ તેના હાથમાં ગંધ ન આવી અને મેં જાણી લીધું કે આ ચોર છે. રાજાએ રામનની પ્રશંસા કરી અને તેને એક થેલી સોનાની મોહરો આપી. ઝાંખરામાંનો ચોર. એક દિવસ રામન પોતાના બગીચામાં ઝાડવાઓને પાણી સિંચતો હતો. જેવો તે એક ઝાંખરા પાસે આવ્યો ત્યાં જ તેણે જોયું કે એ ઝાંખરામાં એક ચોર સંતાઈને બેઠો છે. હે ભગવાન, આ તો ચોર લાગે છે, પણ હું એકલો આને કેવી રીતે પકડીશ? અને જો હું બૂમ પાડીશ તો એ ભાગી જશે. બધા આડોશી પાડોશીને બોલાવવા માટે મારે કંઈક યુક્તિ તો લડાવવી જ પડશે. ચતુર રામનને મનમાં એક યોજના બનાવી. તેણે પોતાની પત્નીને બોલાવી. લક્ષ્મી, જરાક પાણી લાવ તો. આલો, પણ શા માટે જોઈએ? મારે મોઢું ધોવું છે.
રામને પાણી પોતાના મોંમાં લીધું અને ઝાંખરાની પાછળ સંતાયેલા પેલા ચોરના મોઢા પર ફેંક્યું. લક્ષ્મી, મારે હજી એક લોટો પાણી જોઈએ છે. હજી જોઈએ? પણ શા માટે? ઠીક છે, લાવું છું. રામણે પાણી પોતાના મોંમાં લીધું અને ફરી ચોરના મોઢા પર ફેંક્યું. લક્ષ્મી, મારે હજી એક લોટો પાણી જોઈએ છે. રામનની પત્નીને હવે ખૂબ જ આશ્ચર્ય થયું, પણ તેણે હજી એક લોટો પાણી આપ્યું. અરે, શું થયું છે તમને? આવું કેમ કરી રહ્યા છો તમે? રામને કોઈ જ ઉત્તર ના આપ્યો. આ વખતે તેને પાણી પોતાની પત્નીના મોં પર ફેંક્યું અને પછી તેની યોજના પ્રમાણે જ ઘડ્યું. હે ભગવાન, આ શું કર્યું છે તમે? અરે બધા લોકો અહીં આવો, જલ્દી આવો, જુઓ આ કેવું ગાંડાની માફક કરે છે તે. તેનો અવાજ સાંભળીને બધા આડોશી પાડોશી ભેગા થયા. લક્ષ્મીએ તેમને પૂરી કથા સંભળાવી. રામન, તમે તમારી પત્નીના મોઢા પર પાણી કેમ ફેંક્યું? મારા પ્રિય મિત્રો, મેં મારી પત્નીના મોઢા પર પાણી ફેંક્યું એ એનાથી સહન ન થયું. પણ આ ઝાંખરામાં એક માણસ છુપાઈને બેઠો છે. એ તો બહુ જ સહન કરી રહ્યો છે. મેં એના શરીર પર વારંવાર પાણી ફેંક્યું તો એ બરાડતો નથી. પાડોશીઓએ ઝાંખરામાં લપાયેલા એ ચોરને પકડ્યો અને તેઓ તેને રાજા પાસે લઈ ગયા. રામની પત્ની અને તેમના પાડોશીઓને સમજાઈ ગયું કે આ ચોરને પકડવા માટે જ રામને આ નાટક રચ્યું હતું. દેડકો રાજકુમાર. સદીઓ પહેલા એક રાજા થઈ ગયો હતો. તેને એક પ્રેમળ દીકરી પણ હતી જેનું નામ હતું જેડ. જેડ એટલી સુંદર હતી કે તેને જોઈને સૂર્યની કિરણો પણ શરમાઈ જતી. રાજા જેડને એટલો પ્રેમ કરતો હતો કે કોઈની સાથે રમવા નહોતો છોડતો. બિચારી જેડ, તેની કોઈ બેનપણી નહોતી. પોતાની એકલતા નિભાવવા માટે તે પોતાની સોનાની દડીથી રમતી હતી. સોનાની દડીથી રમવું તેની મનપસંદ રમત હતી. એક દિવસ રમતા રમતા એની સોનાની દડી પાણીમાં જઈને પડી ગઈ. જેડ રડવા લાગી. અચાનક તેણે એક અવાજ સાંભળ્યો. તમે કેમ રડો છો રાજકુમારી? તેને વળીને અવાજની દિશામાં જોયું. તેણે જોયું કે એક દેડકો પોતાનું ખૂબ જ કદરૂપું માથું બહાર કાઢીને તેનાથી વાતો કરી રહ્યો હતો. તું એક કદરૂપો દેડકો છે. તું મારી મદદ શું કરીશ? રડો નહીં, હું તમારી જરૂર મદદ કરીશ. શું થયું? મારી સોનાની દડી આ પાણીમાં પડી ગઈ છે અને આ પાણી તો ઘણું ઊંડું છે. જો હું તમારી સોનાની દડી ત્યાંથી કાઢી લાવું તો તમે મને શું આપશો? જે તું માંગે, કપડાં, ઘરેણાં, ઝવેરાત કે પછી જો તું ઈચ્છે આ મારો સોનાનો મુગટ પણ હું તને આપી દઈશ. મારે તમારા કપડાં, સોનું, ઝવેરાત નથી જોઈતા. જો તમે મને તમારી થાળીમાં જમવા દેશો અને તમારા પલંગ પર સૂવા દેશો તો હું તમારી દડી પાછી લાવી આપીશ. રાજકુમારીએ થોડીવાર વિચાર્યું. આ કદરૂપો દેડકો આની કોણ મિત્રતા કરશે? ઠીક છે, હું વચન આપું છું. જેવું તું ઈચ્છીશ તેવું જ થશે. દેડકો પાણીમાં કૂદી ગયો અને મોંમાં રાજકુમારીની દડી લઈને ત્યાં જ ઘાસ પર મૂકી દીધી. પોતાની સોનાની દડી જોઈને રાજકુમારીને ખૂબ જ આનંદ થયો. તેણે દડી ઉઠાવી અને પેલા દેડકાની ભૂલાવીને ત્યાંથી ભાગી ગઈ. ઉભા રહો રાજકુમારી. બીજા દિવસે રાજપરિવાર જમવા માટે બેઠું હતું. ત્યારે જ દરવાજા પર ખટખટાવાનો અવાજ આવ્યો. જેડે જઈને જોયું તો તેને આશ્ચર્ય થયું. પેલો કદરૂપો દેડકો ત્યાં જ બેઠો હતો. કેમ છો રાજકુમારી? દેડકાને જોઈને રાજકુમારી ગભરાઈ ગઈ. જોરથી દરવાજો બંધ કરીને તે ફરીથી પોતાના ટેબલ પર આવી ગઈ. કોણ હતું દીકરી? કોઈ નહીં, એક કદરૂપો દેડકો હતો. દેડકાને શું જોઈએ છે? રાજકુમારીએ પોતાના પિતાને બધું જ બતાવ્યું. જો તે કોઈ વચન આપ્યું હોય તો પાળવું પડશે. એ દેડકાને અંદર લઈ આવો. રાજકુમારીએ એ દેડકાને અંદર આવવા દીધો. તે દેડકો અંદર આવ્યો અને ટેબલ પર જેડની બાજુમાં બેસી ગયો. દેડકાએ જેડની થાળીમાંથી ભોજન કર્યું અને તેના જ ગ્લાસમાંથી પાણી પણ પીધું. હું હવે થાકી ગયો છું રાજકુમારી. મને તમારા પલંગ પર લઈ ચાલો. રાજકુમારીએ દેડકાને ઉઠાવ્યો અને પોતાના કક્ષમાં ગઈ. પલંગના એક ખૂણામાં પેલા દેડકાને મૂકીને રાજકુમારી સૂવા ગઈ. પણ તેને ઊંઘ નહોતી આવી રહી. તેના દેડકા મિત્રે તેની માટે ગીત ગાયું. તેનો અવાજ એટલો સુરીલો અને મધુર હતો કે રાજકુમારી આરામથી સૂઈ ગઈ. બીજા દિવસે સવારે રાજકુમારીથી વિદાય લઈને દેડકો જતો રહ્યો. ચલો, ભલા ટળી ગઈ. રાત્રે ફરી દેડકો ત્યાં આવ્યો. તેણે રાજકુમારીની થાળીથી ભોજન કર્યું, પાણી પીધું, પલંગ પર ઊંઘવા ગયો અને એના માટે એક મધુર ગીત પણ ગાયું. અરે, ક્યાંક આનો અહીં જ ઘર વસાવવાનો ઈરાદો તો નથી. પણ આ એટલો ખરાબ નથી, સારો છે. મને આનો અવાજ પણ બહુ ગમે છે. ત્રીજા દિવસે પણ એ દેડકો પાછો આવ્યો.
રાજકુમારી, તમે તમારું વચન સરસ પાળ્યું. કાલે સવારે સૂરજ ઉગતા જ તમારી માટે એક આશ્ચર્યજનક ભેટ હશે. દેડકાની વાત પર જેડે ઘણે મોડે સુધી વિચાર્યું, પણ તેની સમજમાં કંઈ ના આવ્યું. સવારે ઉઠતા જ જેડે એક ખૂબ સુંદર નવજુવાન રાજકુમારને ત્યાં જોયો. તેને જોઈને તે આશ્ચર્યથી દંગ જ રહી ગઈ. આભાર રાજકુમારી, તમે મને શ્રાપમાંથી મુક્તિ આપી. કોણ છો તમે? હું રાજકુમાર રોલેન્ડ છું. હું પ્રાણીઓ સાથે ખૂબ ખરાબ વર્તન કરતો હતો, એટલે એક પરીએ મને દેડકામાં બદલી નાખ્યો. એણે કહ્યું હતું, શ્રાપ ત્યારે જ તૂટશે જ્યારે કોઈ સુંદર રાજકુમારી મને તેની થાળીમાં 3 દિવસ સુધી જમવા દેશે અને એના પલંગ પર સૂવા દેશે. અને તમે એ કરી દીધું. શું તમે મારી સાથે મારા રાજ્યમાં આવીને મારી સાથે લગ્ન કરશો? જેડને તો પોતાની આંખો પર વિશ્વાસ જ નહોતો થતો. હું તમારાથી જરૂર લગ્ન કરીશ. બંને એ પૂરી વાત રાજા અને રાણીને સમજાવી. તેમણે પણ ખુશીથી અનુમતિ આપી દીધી. એ દિવસ પછી જેડ બધા પ્રાણીઓ સાથે દયા બુદ્ધિથી વર્તવા લાગી. અભાગ્યો માણસ. સમ્રાટ અકબરના રાજ્યમાં એક ખૂબ અભાગ્યો માણસ રહેતો હતો. આ માણસનો ચહેરો જો સવારે જોયો તો આખો દિવસ ખરાબ જાય એવો લોકોનો વિશ્વાસ હતો. એટલે બધા લોકો તેનાથી ગભરાતા અને આ સમાચાર અકબર સુધી પણ પહોંચ્યા હતા. શું? અભાગ્યો માણસ? એને મારી સમક્ષ હાજર કરો. હું પોતે એની પરીક્ષા લઈશ. તે માણસને રજવાડામાં બોલાવી એક ઓરડીમાં રાખવામાં આવ્યો. બીજા દિવસે સવારે અકબર સ્નાન કરીને સૌપ્રથમ એ ઓરડીમાં ગયો. તેણે તેનો ચહેરો જોયો. એ પછી તે રાણીને મળવા નીકળ્યો. એટલામાં એક સૈનિક ત્યાં આવ્યો. જહાંપના, બેગમ સાહેબા બાગમાં બેભાન પડ્યા છે. અરે બાપરે, આનો ચહેરો જોવાથી અમુક ક્ષણોમાં જ આ દુર્ઘટના થઈ છે. તે પછી અકબર જ્યાં નાસ્તો કરવો બેઠો તેવામાં જ અચાનક તેના પેટમાં કળ આવવા લાગી અને તે કંઈ પણ ખાઈ શક્યો નહીં. આ રીતે આખો દિવસ બેકાર ઘડાતો ગયો. આ બધું પેલા અભાગ્યા માણસને લીધે જ થયું છે. હવેથી આ ખરાબ માણસને કારણે કોઈને દુર્ઘટના નહીં ભોગવવી પડે. કોણ છે અહીંયા? આવતીકાલે સવારે એને ફાંસી પર ચડાવો. સમ્રાટને આ આજ્ઞા સાંભળીને એ માણસને ખૂબ ખરાબ લાગ્યું. તે રડવા લાગ્યો. અચાનક તેણે જોયું બિરબલ એની તરફ જ આવતો હતો. બિરબલને જોઈને તેને આશા થઈ કે તે પોતાને આ સંકટમાંથી બહાર કાઢી શકશે. તે બિરબલને કરગર્યો અને તેને બધી વાત કહીને બચાવવાની વિનંતી કરી. ચિંતા ન કર, હું તારી મદદ કરીશ. બિરબલે એ માણસના કાનમાં કંઈક કહ્યું. બીજા દિવસે છેલ્લી ઈચ્છા રૂપે એ માણસે બાદશાહથી ભેટું માંગ્યું. તેને સમ્રાટ અકબર સામે લઈ જઈને ઊભો કરવામાં આવ્યો. જહાંપના, મેં કંઈ પણ કર્યું ન હોવા છતાં મને આ દંડ કેમ આપવામાં આવે છે? આ પહેલા મેં તારા વિશે સાંભળ્યું હતું, પણ હવે મને ખાતરી થઈ ગઈ છે કે તું ખૂબ જ અભાગ્યો અને ખરાબ છે. હવે પછીથી તારે લીધે કોઈને આયુષ્યમાં ખરાબ ઘટનાઓ નહીં નડે, માટે તને આ દંડ આપવામાં આવે છે. ક્ષમા કરો જહાંપના, મારો ચહેરો જોવાથી તમે આખો દિવસ કંઈ ખાઈ નહીં શક્યા. પણ મારું દુર્ભાગ્ય જુઓ, ગઈકાલે મેં પહેલી જ વાર તમારો ચહેરો જોયો અને આજે મને ફાંસી પર ચડાવવામાં આવે છે. અકબરને પોતાની ચૂક સમજાઈ. અકબરે તેનો દંડ રદ કર્યો અને તેને ભરપૂર બક્ષિસો આપી. પણ તેની સાથે અકબરે તેને પૂછ્યું, સાચું કે આવું બોલવાનું તને કોણે કહ્યું? બિરબલે જહાંપના, પોતાના બાદશાહના હાથે કોઈ પણ ભૂલ ન થાય એ માટે હંમેશા જાગૃત હોય છે. અકબરના મનમાં બિરબલ વિશે અત્યંત અભિમાનના ભાવો ઉમટી આવ્યા. અડધો પ્રકાશ અને અડધો છાંયડો. આમ તો અકબર અને બિરબલ એકમેકના પ્રગાઢ મિત્રો હતા, પણ ક્યારેક ક્યારેક ફક્ત તેમનામાં ખૂબ વાદ વિવાદ થતો રહેતો. આવે વખતે ચીડાઈને અકબર બિરબલને દરબારમાં આવવા માટે મનાઈ કરતા, પરંતુ અમુક દિવસો પછી એ જાતે જ તેને દરબારમાં લઈને આવતો. આમ જ એકવાર અકબર બાદશાહ બિરબલ પર ખૂબ ચીડાયા. આ વખતે તો બિરબલ અચાનક અજ્ઞાતવાસમાં નીકળી ગયો. આ શું છે? આટલા દિવસ થઈ ગયા પણ બિરબલ હજી આવ્યો નહીં. સૈનિકો, બિરબલને રાજ્યના ખૂણે ખાંચરેથી શોધી કાઢો. તેને શોધવા ગયેલા સૈનિકો હાથ હલાવતા પાછા ફર્યા. તેમણે અકબરને કહ્યું કે બિરબલનો કોઈ પત્તો નથી. ઘણો વિચાર કરીને અકબરે એક યોજના ઘડી. બધાને મારી આજ્ઞા સમજાવો. આવતીકાલે સવારે દરેક માણસે રાજ દરબારમાં હાજરી આપવી પડશે, અને એ પણ અડધા અજવાળે અને અડધા છાંયડે.
આ સાંભળી લોકોને તો આશ્ચર્ય થયું. બીજા દિવસે રાજ દરબાર તરફ કોઈ ફરક્યું જ નહીં. પોતાના મહેલમાં બેઠેલા અકબરને અચાનક બહારથી એક અવાજ સંભળાયો. જહાંપના, આપની આજ્ઞા મુજબ હું અડધા પ્રકાશ અને અડધા છાંયડામાં આવ્યો છું. એ સાંભળીને અકબર બહાર આવ્યો. તરત જ બધા લોકો એકઠા થઈ ગયા. રજવાડાના પ્રવેશદ્વારમાં એક માણસ ઊભો હતો. પોતાના માથા પર તેણે એક ખાટલો ધર્યો હતો. દોરીથી વીણેલો ખાટલો અકબરે જોયો. જહાંપના, આપની આજ્ઞા પ્રમાણે હું આવ્યો છું. અકબરને ક્ષણવારમાં જ બધું સમજાઈ ગયું. પહેલા આ યુક્તિ કોની છે જણાવો. જહાંપના, બિરબલ સિવાય બીજું કોણ હોઈ શકે? બિરબલ હાલમાં મારી સાથે જ છે. અકબરે એ માણસને ભરપૂર બક્ષિસો આપી અને બિરબલને મનાવીને તેને ફરીથી રાજમહેલમાં લઈ આવ્યો. કઈ નહીં માટે કઈ નહીં. વિજયનગરમાં કેટલાક લોકોને રામન માટે ચીડ ચડતી હતી, કારણ કે તે રાજાનો ખૂબ જ લાડકો હતો. આવા લોકોમાં ફળવાળો સોમુ પણ હતો. એક દિવસ રામન તેની દુકાને ગયો હતો. અરે રામન, આવ આવ. કેમ છે તું? હું ઠીક છું. તું કેમ છે? તારો વેપાર કેવો ચાલે છે? બહુ સરસ. થોડા ફળો લઈશ કે તું? હકીકતમાં તો સોમુને રામનને ફસાવવો હતો. હા, ફળો તો તાજા દેખાય છે. હું કેળા લઈશ. સારું, આ પાકેલા કેળા લે. બહુ જ સરસ સોમુ. આની શું કિંમત છે? કિંમત? આ કેળા માટે? કઈ નહીં રામન, તારે જેટલા જોઈએ એટલા લઈ જા. રામન ખુશ થયો અને તેણે થોડા કેળા ખાધા. વાહ વાહ, કેળા તો બહુ સરસ હતા. આભાર સોમુ. હવે હું જાઉં છું. જરા ઊભો રે રામન, તે મને આ કેળાના પૈસા નથી આપ્યા. પણ તે તો કહેલું ને કે કિંમત કઈ નહીં. ઠીક છે, તો મને કઈ નહીં આપ. રામને સમજાયું કે સોમુ તેને ફસાવવા માંગતો હતો. તેણે થોડા સમય વિચાર કર્યો અને પોતાની થેલી ખાલી કરી. સોમુ, આ થેલીમાં શું છે? આમાં તો કઈ નથી. ઠીક છે, તો એ તું લઈ લે સોમુ. એ જ તું માંગતો હતો ને. પોતાની મૂર્ખાઈ પર મોઢા પડવા સિવાય સોમુ બીજા કરી જ શું શકતો હતો. રામન અને જાદુગર. એકવાર ચિત્તૂરથી એક જાદુગર કૃષ્ણદેવરાયના દરબારમાં આવ્યો. પોતાના જાદુથી તેણે બધાને રાજી કર્યા. છેવટે તે બોલ્યો, મહારાજ, આ રાજ્યમાં મારા જેવી કળા કોઈની પાસે નથી. તેના આ ગર્વનો કૃષ્ણદેવરાયને ગુસ્સો આવ્યો. અહીં આ જાદુગરને હરાવી શકે એવો કોઈ પણ નથી. કોઈ પણ આગળ આવ્યું નહીં. રાજા ચકિત થયો. તેણે વિચાર કર્યો કે રામન જ આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢી શકશે. રામન, હું તને એક દિવસનો સમય આપું છું. તું એવો કોઈ પણ પ્રયોગ દેખાડ જે આને ન કરતા આવડે. રામનને ઝટકો જ લાગ્યો. ચિંતાતુર થઈને તે ઘેર આવ્યો. અરે, શું થયું તમને? તમે આટલી ચિંતા શેની કરો છો? રાજાની આજ્ઞા છે. મારે એવું કંઈક કરવું જોઈએ જે જાદુગર ન કરી શકે. શું? મને જરા બરાબર કહો, રાજા શું બોલ્યો? મારે એવું કંઈક કરવાનું છે જે જાદુગર ન કરી શકે. રામનનો દીકરો ત્યાં રેતીમાં રમતો હતો. તેની તરફ જોઈને રામનની પત્નીને એક યુક્તિ સૂઝી. બીજા દિવસે દરબારમાં, આવ રામન, તું તૈયાર છે ને? હા મહારાજ, હું મારી આંખો બંધ કરીને એક પ્રયોગ કરીશ. આ જાદુગરે એ જ પ્રયોગ આંખો ઉઘાડી રાખીને કરવો પડશે. ઉઘાડી આંખે? આ તો એકદમ સહેલું છે. તું શરૂઆત કર. રામને પોતાની આંખો બંધ કરી અને તેના પર રેતી નાખી. હવે આ રેતી લે. તારે આ પ્રયોગ ઉઘાડી આંખે કરવાનો છે. જાદુગરે પોતાની હાર માન્ય કરી અને તે જતો રહ્યો. રાજાએ રામનની પ્રશંસા કરી અને તેને પુષ્કળ સોનાની મોહરો બક્ષિસમાં આપી. હેસેલ અને ગ્રેટલ.
એક મોટા જંગલની બહાર એક ગરીબ કુરહાર રહેતો હતો. તેને 2 બાળકો હતા. છોકરાનું નામ હતું હેન્સેલ અને છોકરીનું ગ્રેટેલ. તેઓ એટલા ગરીબ હતા કે તેમની સાવકી માએ વિચાર્યું કે 2 બાળકોને સંભાળવા મુશ્કેલ છે, માટે તેમને જંગલમાં છોડી દેવા જોઈએ. કાલે સવારે આપણે બંને બાળકોને જંગલમાં છોડી દઈશું, પછી આપણને બંનેને થોડુંક તો ખાવાનું મળશે. ના, એવું નહીં કરી શકું. જો તમે આ નહીં કર્યું તો આપણે બધા મરી જઈશું. પોતાના માતા પિતાની વાતો બાળકોએ સાંભળી. હેન્સેલ એક યોજના બનાવી. તે બહાર ગયો અને થોડા સફેદ પથરા લઈ આવ્યો. બીજા દિવસે સવારે સવારે તે કુરાડો તે બંનેને લઈને જંગલ ગયો. જંગલના રસ્તા પર હેન્સેલ થોડા પથરા પોતાના ખિસ્સામાંથી ફેંકતો ગયો. બાળકો, તમે અહીં જ રહેજો. હા, હું તમને થોડી વારમાં અહીં આવીને લઈ જઈશ. હેન્સેલ અને ગ્રેટેલ ગાઢ ઊંઘમાં સૂઈ ગયા. જ્યારે તેમની ઊંઘ ઉડી તો તેમને જોયું કે ઘોર રાત થઈ ગઈ હતી અને પૂરો ચાંદો દેખાઈ રહ્યો હતો. હેન્સેલ પોતાની નાની બહેનની સાથે ફેંકેલા સફેદ પથરાઓની મદદથી રસ્તો શોધવાનું શરૂ કર્યું. તે સફેદ પથરા તેમને ઘરનો રસ્તો દેખાડી રહ્યા હતા. પૂરી રાત ચાલીને તેઓ આખરે પોતાને ઘેર આવ્યા. તેમના પિતા બંનેને જોઈને ખૂબ ખુશ થયા, પણ સાવકી માને ગુસ્સો આવ્યો. થોડાક દિવસો પછી, આ વખતે તેમને ઘણે અંદર સુધી લઈ જજો, જેથી તેમને પાછા આવવાનો રસ્તો ક્યારેય ન મળે. પહેલાની જેમ હેન્સેલને બહાર જઈને પથ્થર એકઠા કરવાના હતા, પણ આ વખતે તેમની માએ દરવાજો ઘટ્ટ બંધ કરી લીધો હતો. બીજા દિવસે તે ફરીથી જંગલ જવા માટે નીકળ્યા. હેન્સેલે પોતાના ખિસ્સામાંથી રોટલીના ટુકડા કરીને રસ્તા પર ફેંકવાનું શરૂ કર્યું. તેઓ એવી જગ્યાએ આવ્યા જ્યાં તેઓ પોતાના જીવનમાં પહેલા ક્યારેય નહોતા આવ્યા. અહીંયા જ બેસો, હું સાંજે આવીને લઈ જઈશ. બપોર થઈ ગઈ અને તેમને ઊંઘ લાગી ગઈ. સાંજ ઢળી ગઈ, પણ તે બંનેને લેવા કોઈ ના આવ્યું. અડધી રાતે જ્યારે તેમની ઊંઘ ઉડી તો ચાંદો ઉપર આવી ચૂક્યો હતો. તું ચિંતા ન કર ગ્રેટેલ, આપણે રસ્તો શોધી લઈશું. જ્યારે તે રસ્તો શોધવા નીકળી પડ્યા ત્યારે હેન્સેલને રોટલીના ટુકડા ક્યાંય નજર ના આવ્યા. જંગલના પંખી રોટલીના બધા ટુકડા ખાઈ ચૂક્યા હતા. બંને બાળકો ખૂબ જ થાકી ગયા હતા. તેમને ખૂબ ભૂખ પણ લાગી હતી. તેઓ જંગલમાં આમ તેમ ભટકવા લાગ્યા. ત્યારે જ તેમને સ્વાદિષ્ટ ભોજનની સુગંધ આવી. એ સુગંધને શોધતા તેઓ એક નાનકડા ઘરની પાસે પહોંચ્યા. એ ઘર તો કેકનું બનેલું હતું અને તેની બારીઓ ટોફીથી. તેમણે કેક ખાવાનું શરૂ કર્યું તો અચાનક દરવાજો ખુલ્યો અને એક ઘરડી સ્ત્રી બહાર આવી. અરે બાળકો, તમે અહીં શું કરી રહ્યા છો? અંદર આવો. તે તેમને અંદર લઈ ગઈ. સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા અને પછી બાળકો ગાઢ ઊંઘમાં સૂઈ ગયા. તે બાળકોને શી ખબર હતી કે હકીકતમાં એ ડોસી કપટી ડાકણ હતી અને તે બાળકોને પકડીને ગુલામ બનાવતી હતી. તેણે એ કેકનું ઘર બાળકોને આકર્ષિત કરવા માટે જ બનાવ્યું હતું. બાળકોને પોતાની જાળમાં ફસાવીને તે તેમને મારી નાખતી હતી. બીજા દિવસે જ્યારે ગ્રેટેલ ઉઠી તો તેણે જોયું કે તે ત્યાં એકલી છે. ચાલ ઉઠ, આળસુ છોકરી. ચાલ, તારા ભાઈ માટે ખાવાનું બનાવ. તેને અમારે બહુ જાડો બનાવવાનો છે. જ્યારે ગોળમટો થઈ જશે ત્યારે હું તેને ખાઈ જઈશ. ક્યાં છે મારો ભાઈ? મેં એને નીચે તહેખાનામાં બંધ કરીને રાખ્યો છે. મારા ભાઈને બચાવવા માટે હું કંઈ પણ કરીશ. જ્યાં હેન્સેલને બંધક બનાવીને રાખ્યો હતો એ ત્યાં ગઈ. હેન્સેલ, આ હાડકું રાખ અને જ્યારે પણ એ આંગળીઓ દેખાડવા માટે કહેશે આ હાડકું તેને દેખાડજે. તે પછી દરરોજ સવારે એ ડાકણ ઓરડામાં હેન્સેલને મળવા જતી હતી અને તેને તેની આંગળીઓ બહાર નીકાળવા માટે કહેતી હતી. પણ હોશિયાર હેન્સેલ હર વખતે એ પાતળું હાડકું દેખાડતો હતો. ડાકણની આંખો તો બહુ જ નબળી હતી, તેથી તે સરખી રીતે જોઈ નહોતી શકતી કે તે હેન્સેલની આંગળી છે કે હાડકું. આમ જ દિવસો વીતતા ગયા અને ડાકણ બહુ જુતાવળી થઈ રહી હતી. હવે હું તેને મારીને પકાવીશ. ચૂલો તપવા માટે મૂકી દીધો છે. જઈને જો કે બરાબર ગરમ થયો છે કે નહીં. ઓહ, મને માફ કરો. મને ખબર નથી આ કેવી રીતે કરાય છે. તમે જ મને બતાવો ને. આળસુ છોકરી, દરવાજો તો બહુ મોટો છે. ચાલ, હું તને બતાવું છું. ડાકણ સરકતા જતા અંદર સુધી ગઈ અને તેણે પોતાનું માથું ચૂલાની અંદર નાખ્યું. ગ્રેટલે તેને પાછળથી જોરથી ધક્કો માર્યો અને એ ડાકણ ચૂલાની અંદર બળીને મરી ગઈ. હેન્સેલ, એ દુષ્ટ ડાકણ મરી ગઈ. એ બંને એ ડાકણના ઓરડામાં ગયા. તેમણે જોયું કે ત્યાં બહુ બધી પેટીઓ ભરીને ઘરેણાં અને ઝવેરાત હતા. તેમણે એ બધું એકઠું કર્યું અને જંગલ તરફ ચાલવા લાગ્યા. આ વખતે તેમને જંગલ ઓળખીતું પાળખીતું લાગી રહ્યું હતું. દૂરથી તેમણે જોયું એ તો એમનું જ ઘર હતું. તેઓ દોડીને પોતાના ઘેર ગયા અને ખુશીથી પોતાના પિતાના ગળે લાગ્યા. હો મારા બાળકો, મને તમારી બહુ યાદ આવતી હતી. અમને પણ તમારી બહુ જ યાદ આવતી હતી. એ બાળકોએ બધા ઘરેણાં કુરહારને આપ્યા અને પછી ખુશીથી તેમનું જીવન વિતાવવા લાગ્યા. મેજબાની. સમ્રાટ અકબરનો જન્મદિવસ મનાવવા માટે એક મોટી જબરદસ્ત મેજબાની આયોજિત કરવામાં આવી હતી. સૌને આમંત્રિત કર્યા.
બિરબલ અકબરની બાજુમાં જ બેઠો હતો. રીંગણની બનાવેલી એક સ્વાદિષ્ટ વાનગી અકબર ખૂબ સ્વાદ લઈને ખાતો હતો. બિરબલ, આ રીંગણાની વાનગી બહુ જ સ્વાદિષ્ટ છે. તારો શું મત છે? હા જહાંપના, ખૂબ જ સ્વાદિષ્ટ. રીંગણા તો સૌથી સ્વાદિષ્ટ શાકભાજી છે. મારા બધા રસોઈયાઓને આજ્ઞા કરો કે રોજના જમણમાં મને આ રીંગણાની વાનગી આપવામાં આવે. જેવી આજ્ઞા જહાંપના. રીંગણાની બરાબરી તો કોઈ શાકભાજી ન કરી શકે. ટૂંકમાં જ દરરોજ રીંગણની વાનગી ખાઈને અકબર કંટાળી ગયો. તેને રીંગણા જરાય ન ભાવતા થયા. થોડા દિવસો પછી ફરી એક મેજબાની આયોજવામાં આવી હતી. હંમેશ મુજબ રીંગણનો રસો પીરસવામાં આવ્યો. બિરબલ, આ રીંગણાનો રસો કેવો લાગ્યો તને? છે કેટલું ખરાબ શાક છે અને આપણે રોજ ખાઈએ છીએ. હા હા જહાંપના, બધી શાકભાજીમાં સૌથી ખરાબ શાકભાજી હોય તો રીંગણા છે. દરરોજ રીંગણા ખાવા જેટલી ખરાબ બીજી કોઈ વાત નથી. અકબરને ખૂબ આશ્ચર્ય થયું. તને શું થયું છે બિરબલ? મારા જન્મદિવસની મેજબાનીમાં તે દિવસે તો તું રીંગણાની બહુ પ્રશંસા કરતો હતો, અને હવે? તો પછી મારે શું કરવું જહાંપના? હું નોકર તમારો છું, રીંગણાનો નહીં. આંધળાઓની સંખ્યા. અકબર અને બિરબલ એક દિવસ બહાર ફરવા ગયા હતા. તેમની વાતચીત ચાલતી વખતે ત્યાં બિરબલ, તું કહી શકીશ આપણા રાજ્યમાં કોની સંખ્યા વધારે છે, આંધળા માણસોની કે આંખવાળા? આંધળા લોકોની સંખ્યા વધારે છે, એમાં કોઈ શંકા નથી. તું આટલી મક્કમતાથી કઈ રીતે કહી શકે? ઠીક છે, મને આવતીકાલે સાબિત કરી બતાવો. જરૂર જહાંપના, હું કાલે ચોક્કસ સાબિત કરીશ. બીજા દિવસે રજવાડાની બહાર બિરબલ એક મોટો ખાટલો લઈને બેઠો અને તે સરખો કરવા લાગ્યો. અકબરને જ્યારે તેની જાણ થઈ ત્યારે તે બહાર બિરબલને મળવા આવ્યો. અરે બિરબલ, દરબારમાં આવવાને બદલે તું અહીંયા શું કરે છે? એક પણ શબ્દ ન બોલતા બિરબલે પોતાની બાજુમાં બેઠેલા સેવકને ઈશારો કર્યો. એ સેવકે કંઈક લખી લીધું. આ રીતે અનેક માણસો ત્યાં આવીને ગયા. કોઈએ પૂછ્યું કે તું આ શું કરે છે, તો કોઈએ પૂછ્યું કે આ ખાટલો તું કેમ સમો કરે છે. બિરબલ કાંઈ પણ બોલતો નહોતો. તેનો સેવક આ બધી બાબતો નોંધ કરી લેતો હતો. બીજા દિવસે બિરબલ અકબરને મળવા 2 યાદીઓ લઈને ગયો. બિરબલ, તારું કથન તું મને ક્યારે સાબિત કરીને બતાવીશ? અત્યારે, આજ ક્ષણે જહાંપના. બિરબલે બંને યાદીઓ અકબરને આપી. એક યાદી આંધળાઓની હતી જ્યારે બીજી યાદી આંખોવાળા માણસોની. આ શું બિરબલ? દેખનારાઓની યાદીમાં તો ઘણા ઓછા નામ છે અને આંધળાઓની યાદી તો આખી ભરેલી છે. એમાં મારું નામ પણ છે. આ શું ગમ્મત? જહાંપના, પહેલી યાદી આંધળા લોકોની છે. હું ખાટલો સાંધું છું એ દેખાતું હોવા છતાંય જેમણે પૂછ્યું કે તું આ શું કરે છે, એનો અર્થ એ કે બધા આંધળા હતા. બીજી યાદી દેખનારા માણસોની છે, જેમણે મને પૂછ્યું કે તું આ ખાટલો કેમ સાંધે છે. હવે મને કહો જહાંપના, આપણા રાજ્યમાં વધારે સંખ્યા કોની છે, દેખનારા માણસોની કે આંધળાની? આંધળાઓની. તારી તર્કસંગત દલીલ મને માન્ય છે બિરબલ. રામનનો ચતુર દીકરો. એક દિવસ રામનનો દીકરો રાજ ઉદ્યાનમાં ગયો. તેણે ત્યાં સુંદર લાલ ગુલાબ જોયા અને તે પોતાની મા માટે અમુક તોડવા લાગ્યો. અરે આ જુઓ, પેલો છોકરો ફૂલો તોડે છે, પકડો એને. સિપાહીએ છોકરાને લઈને રાજા પાસે જવા લાગ્યા અને રસ્તામાં શું થયું? મારા દીકરાને ક્યાં લઈ જાઓ છો? તમારા દીકરાએ રાજ ઉદ્યાનમાંથી ગુલાબ ચોર્યા. મેં એને ગુલાબ સહિત પકડ્યો છે અને રાજા પાસે લઈ જઈએ છીએ. શું? મારો દીકરો આવું ક્યારે કરે જ નહીં. તેના હાથમાં ગુલાબના ફૂલો છે એ તો જુઓ. જો મારા દીકરાએ ભૂલ કરી હશે તો એને શિક્ષા થવી જ જોઈએ. પણ
પણ રામન નહોતો ઈચ્છતો કે તેના દીકરાને સજા થાય, એટલે રામને પોતાના દીકરાનું માથું ઓઢણીથી ઢાંકી લીધું. ઉપર સૂર્ય બળે છે, આ મારા દીકરાનું રક્ષણ કરશે. પોતાના પિતાને શું કહેવું હતું તે એ છોકરાએ અચૂક ઓળખી લીધું. તેને પોતાના હાથમાંના ફૂલો ઝડપથી ખાઈ લીધા. ઉપર ઓઢણી હોવાથી સિપાહીઓને કઈ ખબર નહીં પડી. સિપાહીઓએ છોકરાને રાજા સામે ઊભો કર્યો. મહારાજ, આ રામનનો દીકરો છે. આણે આપણા રાજ ઉદ્યાનમાંથી ગુલાબ તોડ્યા છે. મેં એને ફૂલ સહિત પકડ્યો છે. તારી પાસે છોકરાએ તોડેલા ગુલાબ છે. ગુલાબ છોકરાના હાથમાં છે મહારાજ, તમે જોઈ શકો છો. ક્યાં છે? એના હાથમાં તો ગુલાબ નથી. છોકરાએ કહ્યું કે પોતાના પિતા પર કલંક લગાડવા માટે આ સિપાહીએ તેને અમથો જ પકડ્યો છે. રાજાએ છોકરાને ઘરે મોકલ્યો અને સિપાહીને કડક સજા આપી. આ રીતે રામનનો દીકરો પોતાની હોશિયારીથી બચી ગયો. બિલાડી સહિત ઘોડો. એક દિવસ રામનને થોડા પૈસા જોઈતા હતા, પણ તેને રાજા પાસે હાથ ફેલાવવા નહોતા. તે પોતાના પાડોશના અનાજના વેપારી પાસે ગયો. કિશોર, તું મને 100 સ્વર્ણ મુદ્રા આપી શકે? હું 1 મહિનામાં તને પાછી આપી દઈશ. જરૂર રામન, આલે 100 સુવર્ણ મુદ્રાઓ. પણ યાદ રાખજે, આના પર તારે 50 સુવર્ણ મુદ્રાઓ વ્યાજ તરીકે આપવી પડશે. અને જો 1 મહિનામાં પાછી કરી નહીં તો તારે તારો ઘોડો વેચવો પડશે, અને ઘોડો વેચીને જે પૈસા આવશે એ બધા હું લઈ લઈશ. બોલ, કબૂલ છે? ચોક્કસ, તું કહીશ એવું કરીશ કિશોર. 1 મહિનામાં રામન વ્યાજ સહિત પૈસા પરત કરી શક્યો નહીં. કિશોર રામનના ઘરે ગયો. રામન, તું રકમ પરત ન કરી શક્યો. હવે આપેલા વચન પ્રમાણે તારે તારો ઘોડો વેચવો પડશે. અને ધ્યાન છે ને, ઘોડો વેચીને જે પૈસા આવે એ બધા મને આપવાના. કિશોરને એક ખબર હતી કે ઘોડાની કિંમત 300 સ્વર્ણ મુદ્રાથી ઉપર જ છે. ઠીક છે, હું મારું વચન જરૂર પાળીશ. રામને કિશોરની સાથે ઘોડો લઈને બજારમાં ગયો. કિશોરે વિચાર કર્યો કે ઘોડો ઓછામાં ઓછી 300 સ્વર્ણ મુદ્રામાં વેચાશે અને તે પૈસા તેને મળશે. પણ રામન પોતાની સાથે એક બિલાડી લઈને પણ ગયો હતો. અને પછી બજારમાં, નમસ્કાર મિત્રો, મારે આ બિલાડી 300 સુવર્ણ મુદ્રામાં વેચવી છે. જે કોઈ આ બિલાડી વેચાતી લેશે તેને આ ઉત્તમ ઘોડો ફક્ત 1 સુવર્ણ મુદ્રામાં મળશે. વેચાણની આ અજબ પદ્ધતિને લીધે ચકિત થઈને એક માણસે 300 સ્વર્ણ મુદ્રા વત્તા 1 મુદ્રા આપી. તે બિલાડી અને ઘોડો લઈને જતો રહ્યો. કિશોર, આ લે 1 સુવર્ણ મુદ્રા. આ નહીં ચાલે. મેં તને 100 સુવર્ણ મુદ્રાઓ 50 સુવર્ણ મુદ્રાના વ્યાજ પર આપી હતી. તું મને 1 જ મુદ્રા આપે છે? તે મને કહ્યું હતું કે ઘોડાના વેચાણની બધી રકમ મારે તને આપવી. તે પોતે જ જોયું ને કે ઘોડાની કિંમત ફક્ત 1 સુવર્ણ મુદ્રા હતી અને હું તને આપું છું. હવે કિશોરને રામનની યોજના સમજાઈ. તે કરગરવા લાગ્યો. રામન, અરે મને ઓછામાં ઓછી મારી 100 મુદ્રા તો પાછી આપ. નહીં, હવે નહીં. આપણો વ્યવહાર તારે માનવો જ પડશે, નહીં તો હું રાજા પાસે જઈને દલીલ કરીશ. કિશોરને ખબર હતી કે રાજા પાસે રામનને જ બાજુ ખરી ઠરશે. ના છૂટકે 1 મુદ્રા લઈને તે જતો રહ્યો. પિનાકીઓ. વર્ષો પહેલા એક ગામમાં જીપેટો નામક એક સુથાર રહેતો હતો. જીપેટો ખૂબ જ સજ્જન માણસ હતો અને નાના બાળકો માટે રમકડા બનાવતો. મારા પોતાના બાળકો હોત તો કેટલું સારું હોત. અને એણે દેવદારના ટુકડામાંથી એક ઢીંગલું બનાવ્યું. વાદળી પાંખોવાળી એક પરી જીપેટોને એની નિષ્ઠા માટે ભેટ આપવા ઈચ્છતી હતી. એણે જાદુઈ છડી ફેરવી અને એ નાનું ઢીંગલું જીવતું થઈ ગયું. અરે વાહ, મેં આજ સુધી તારા જેવું સુંદર ઢીંગલું નથી બનાવ્યું. હું તારું નામ પિનાકીઓ રાખીશ. થોડા દિવસો પછી જીપેટોએ પિનાકીઓને સ્કૂલ મોકલવાનું વિચાર્યું. એટલે એ પોતાનો એકને એક કોટ વેચીને પિનાકીઓ માટે સ્કૂલ બુક લઈ આવ્યો. એક સાચા છોકરા જેવા બનવા માટે તારે સ્કૂલ જવું જરૂરી છે. હવે તું જા. ભલે પપ્પા, હું જાઉં છું. રસ્તામાં પિનાકીઓને મળ્યું એક તોફાની શિયાળ. અરે મિત્ર, સાચા બાળકો સ્કૂલે ન જાય. એ તો રન અવે આઇલેન્ડ પર જાય, ત્યાં હોડી ચલાવે અને આખો દિવસ રમ્યા કરે. હું તને ત્યાંની ટિકિટ આપી શકું છું.
પણ મારી પાસે તો પૈસા જ નથી. તું મને તારી સ્કૂલ બુક આપી દે. પિનાકીઓ સ્કૂલ બુક વેચીને ખુશી ખુશી મજા કરવા અને સાચા છોકરા જેવો બનવા ગયો. અચાનક એની સામે વાદળી પરી પ્રગટ થઈ. પિનાકીઓ, તું સ્કૂલ કેમ નથી જઈ રહ્યો? હું સ્કૂલે તો જઈ રહ્યો છું. અને આ ખોટું બોલતા જ પિનાકીઓનું નાક લાંબુ થતું ગયું. એ રડવા લાગ્યો. તું ખોટું બોલ્યો ને પિનાકીઓ? જ્યારે પણ તું ખોટું બોલીશ તારું નાક લાંબુ થતું જશે. મને માફ કરી દો. હવેથી હું ડાયો થઈને સીધો સ્કૂલે જ જઈશ. પરીએ એને માફ કરી દીધો. જાદુની છડી ફેરવીને એણે ફરીથી પિનાકીઓનું નાક પહેલા જેવું કરી દીધું અને જતા પહેલા એને ચેતવણી આપતી ગઈ. યાદ રાખજે દીકરા, રનઅવે આઇલેન્ડ બાળકો માટે સુરક્ષિત જગ્યા નથી. જો તું ત્યાં ગયો તો ગધેડો બની જઈશ. પણ પિનાકીઓએ પરીની વાત ન માની. પોતાના પિતા કે પરીનો વિચાર કર્યા વગર એ રનઅવે આઇલેન્ડ જતો રહ્યો. શરૂઆતમાં તો એને ત્યાં રહેવાની ખૂબ જ મજા પડી. ચારે તરફ રમકડા હતા, મીઠાઈઓ હતી અને પિનાકીઓને કંઈ પણ કરવાથી કોઈ રોકવાવાળું નહોતું. આખો દિવસ રમીને બહુ જ થાકી ગયો અને નદી કિનારે આરામ કરવા બેસી ગયો. જ્યારે એણે પાણી પીવા માટે હાથ નદીમાં નાખ્યો ત્યારે પોતાનો જ પડછાયો જોઈને એ ગભરાઈ ગયો. અરે, આ હું નથી. મારા કાન અને નાકને શું થઈ ગયું? અને મને આ પૂંછડી કેવી રીતે ઉગી ગઈ? એને મોટા મોટા કાન, લાંબુ નાક અને ગધેડા જેવી પૂંછડી ઉગી ગઈ હતી. કોઈ મારી મદદ કરો. ફરી એકવાર વાદળી પરી ત્યાં પ્રગટ થઈ. અરે બુદ્ધુ ઢીંગલા, મેં તને કહ્યું હતું ને કે રનઅવે આઇલેન્ડ સુરક્ષિત જગ્યા નથી. હવે જા, જઈને તારા પપ્પાને શોધ જે તારી માટે રડી રહ્યા છે. જાદુઈ છડી ફેરવીને પરીએ પિનાકીઓના ગધેડા જેવા કાન અને નાક ઠીક કરી દીધા અને પૂંછડી પહેલા જેવી જ કરી દીધી. જ્યારે પિનાકીઓ દરિયા કિનારે પહોંચ્યો તો જોયું કે જેપેટો ડૂબી રહ્યો હતો. પપ્પા, હું આવી ગયો. હવે ફક્ત પોતાના પિતાનો જ વિચાર કરતા પિનાકીઓ પાણીમાં કૂદી ગયો અને જેપેટોને બચાવી લીધો. તો પિનાકીઓ, હવે તને સમજાયું કે સાચો છોકરો બનવા માટે બીજા માટે વિચારવું અને એમની કદર કરવી કેટલી જરૂરી છે. તારા પિતા માટેના તારા સાચા પ્રેમે તને ભેટ આપી છે. હા, હવે પિનાકીઓ માત્ર લાકડાનું એક ઢીંગલું નહોતો રહ્યો. એ આપણા બધા જેવો એક સાચો છોકરો બની ગયો. આખરે મારી ઈચ્છા પૂરી થઈ જ ગઈ. પિનાકીઓ અને એના પિતા રાજી ખુશી રહેવા લાગ્યા. અકબર અને આંબા. અકબરને આંબા ખૂબ જ ભાવતા. એક દિવસ પોતાની બેગમ સાથે બગીચામાં ગપ્પા મારતી વખતે રાજ્યના સર્વોત્કૃષ્ટ આંબા અકબરને સોંપવામાં આવ્યા. અકબર બગીચામાં બેસી તેનો સ્વાદ લેવા લાગ્યો. વાહ વાહ, કેટલી સરસ અને સ્વાદિષ્ટ કેરી છે. બેગમ એકલી આંબા ન ખાતા માત્ર અકબર સાથે બોલતી હતી. આંબા ખાધા પછી છાલ અને ગોટલી અકબર બેગમની બાજુમાં ફેંકતા હતા. અને થોડા સમયે જ બિરબલ ત્યાં આવ્યો. બિરબલ, તે બેગમનું વર્તન જોયું? કેટલું ખાઉધરાપણું કહેવાય નહીં? સંકોચથી બેગમનો ચહેરો કરમાયો. તેને ખૂબ ખરાબ લાગ્યું. અકબર પર ગુસ્સો આવ્યો. પણ બિરબલના ધ્યાનમાં તો બધું આવી ગયું અને તે કહ્યું, મને નથી લાગતું જહાંપના. મારા મતે તો બેગમ સાહેબા કરતા તમે વધારે ખાઉધરા છો. શું કહે છે? હા જહાંપના, બેગમ સાહેબાએ આખરે છાલ અને ગોટલી તો બાજુમાં નાખી, પણ તમે તો કેરી છાલ અને ગોટલા સહિત ખાઈ ગયા. બિરબલની આ વાણી પર બધા લોકો હસવા લાગ્યા. ભૂખ્યો ઘોડો. એકવાર કૃષ્ણદેવરાયે અરબસ્તાનથી ઘણા ઘોડા ખરીદ્યા. આપણા રાજ્યના પ્રત્યેક ઘરમાં એક ઘોડો સંભાળવા આપવાની તેમની યોજના હતી. ઘોડાના ભરણ પોષણ માટે 3 સુવર્ણ મુદ્રાઓ આપવાનું તેમણે ઠરવ્યું. રામન, આ લે તારો ઘોડો અને આ 3 સુવર્ણ મુદ્રા. ઘોડાને બરાબર સંભાળ, સારો એવો મજબૂત બનાવ. રામન સહિત કોઈ પણ નાગરિક ઘોડા લેવા તૈયાર ન હતા, કારણ આ બહુ જ મહેનતનું કામ હતું. રામને રાજાના પાઠ શીખવવા માટે તરત જ એના દિમાગમાં એક યોજના ઘડી. હા મહારાજ, હું ઘોડાને વ્યવસ્થિત સંભાળીશ. રામને ઘોડાને એક ઓરડીમાં રાખ્યો. તેમાં ફક્ત એક જ નાનકડી બખોલ હતી, જેમાંથી રામન ઘોડાને ચારો આપી શકે. દિવસમાં એકવાર રામન ઘોડાને એ બખોલમાંથી ચારો આપતો. હવે તે ભૂખ્યો ઘોડો
એ બખોલમાંથી જે કાંઈ અંદર આવે તે ખાવાનું શીખ્યો. અમુક મહિના પછી રાજાએ બધાને ઘોડા લઈને રાજ દરબારમાં આવ્યા કહ્યું. ઘોડા જોઈને રાજા સંતુષ્ટ થયો. બહુ સરસ. બધા ઘોડા આવ્યા કે જોઉં તેમની કેવી સાર સંભાળ કરી છે. વાહ, બધા એકદમ મજબૂત અને નિરોગી દેખાય છે. તારો ઘોડો ક્યાં છે રામન? એને લાવ્યો કે નહીં? ક્ષમા કરો મહારાજ, હું ઘોડો લાવી શક્યો નથી. મારું તેના પર નિયંત્રણ નથી. અરે વાહ, તારી તકેદારીમાં ઘોડો એટલો તાકાતવાન થઈ ગયો છે? હા મહારાજ, તમે એકાદ ઘોડાવાળાને મોકલીને ઘોડો અહીં લાવી શકશો? જરૂર, મારે એક ઘોડો જોવો છે. તું આ કેટલાક તાકાતવાન માણસોને લઈ જા. રામન ઘોડા સંભાળવા વાળા એ માણસોને ઘરે લઈને ગયો. એક લાંબી દાઢીવાળા માણસે એ બખોલમાંથી અંદર ઝાંક્યું. ઘોડાએ ચારો સમજીને તેની દાઢી જોરથી ખેંચી. તે માણસ પીડાથી બરાડ્યો. ઘણી મુશ્કેલીથી ઘોડાને રજવાડામાં લાવ્યો. ઘોડો તો એકદમ દુબળો અને અશક્ત થઈ ગયો હતો. ઘોડો આટલો દુબળો ને અશક્ત કેવી રીતે થઈ ગયો રમન? તેને બરાબર ખાવાનું આપ્યું કે નહીં? લાગે છે બધી મુદ્રા તે પોતાના પર જ ખર્ચી નાખી. ક્ષમા કરો મહારાજ, તમે પ્રજા પર ઘોડા સંભાળવાનો ભાર સોંપીને બહુ અન્યાય કર્યો છે. કેટલાય નાગરિકો રોજનું ભોજન પણ કમાઈ શકતા નથી અને તમે એમના પર ઘોડાનો બોજ નાખ્યો. સમતોલ આહાર વગર આપણી પ્રજાની શી અવસ્થા છે તેનું આ ઘોડો એક મોટું ઉદાહરણ છે. તારી વાત સાચી છે. મને મારો વાંક સમજાયો રામન. હવે હું પ્રજા પર બોજ નાખીશ નહીં. રાજાએ બધા ઘોડા પરત લીધા અને નાગરિકોને અમુક સુવર્ણ મુદ્રાએ બક્ષિસમાં આપી અને રામને નાગરિકો પ્રત્યેનો પ્રેમ જોઈને એની પ્રશંસા કરી. બિયા ભરેલો ઘડો. એક ગામમાં ભરત અને કુમાર નામના બે મિત્રો રહેતા હતા. એક દિવસ ભરતે તીર્થયાત્રાએ જવાનું ઠરાવ્યું. મારે પાછા ફરવામાં ઓછામાં ઓછું 1 વર્ષ લાગશે. આ ધન હું ક્યાં સંતાડું? ભરતે એક યુક્તિ કરી. તેણે 5000 સુવર્ણ મુદ્રાઓ એક ઘડામાં મૂકી અને તેના પર સંતાડવા માટે બિયા ભર્યા. અને ઘડો લઈને તે કુમાર પાસે ગયો. અરે ભરત, આવ આવ. કેમ છે મિત્ર? હું મજામાં છું, આભાર. મને એક મદદ કરીશ? જરૂર, બોલ શું કરું? હું સપરિવાર તીર્થયાત્રાએ જાઉં છું. પાછો આવું ત્યાં સુધી આ ઘડો તારી પાસે સુરક્ષિત રાખીશ? ફક્ત એક જ ઘડો? તો ચિંતા ન કર, હું જોઉં છું. 1 વર્ષ પછી પણ ભરત પાછો આવ્યો નહીં. ત્યારે ઘડામાં શું છે તે જોવા માટે કુમારે ઘડો ઉઘાડ્યો. આટલી સુવર્ણ મુદ્રા હું આ બધી લઈ લઉં અને આખો ઘડો બિયાથી ભરીને મૂકી દઉં. કુમારે થોડાક બિયા લાવીને ઘડો ફરી ભરી દીધો. થોડા દિવસો પછી ભરત યાત્રાએથી પાછો આવ્યો અને કુમાર પાસે પોતાનો ઘડો પાછો માંગ્યો. પણ ઘડો ખોલીને જુએ છે તો શું, અંદર ફક્ત બિયા જ હતા. આ જોઈને આંચકો લાગેલો ભરત કુમાર પાસે ગયો. કુમાર, આ ઘડામાંની સુવર્ણ મુદ્રાઓ ક્યાં ગઈ? મને શું ખબર? તે તો બિયાથી ભરેલો ઘડો રાખવા આપ્યો હતો. એમાં સોનું કેવી રીતે આવશે? વધુ કોઈ વાદ વિવાદ ન કરતા ભરત કુમારને દરબારમાં લઈ ગયો. રામને ભરતની વાત ધ્યાન દઈને સાંભળી. ભરત, આ ઘડો તે કેટલા મહિના પહેલા આપ્યો હતો? લગભગ 1.5 વર્ષ પહેલા. રામને ઘડામાંના બિયા જોયા. બિયા તો એકદમ તાજા લાગતા હતા. 1.5 વર્ષ જૂના બિયા આટલા તાજા કેવી રીતે હોઈ શકે? કુમારે ઘડો ખોલ્યો, સ્વર્ણ મુદ્રા લીધી અને ઘડો ફરી તાજા બિયાથી ભરી દીધો. એટલે હવે કુમારે ભરતને 10,000 સુવર્ણ મુદ્રા પાછી આપવી. કુમારની ચોરી પકડાઈ ગઈ, પણ તેમ છતાં તેણે પોતાનો નકારો ચાલુ રાખ્યો. શું 10,000? અરે તેમાં તો ફક્ત 5,000 સુવર્ણ મુદ્રા હતી. જો તે સોનું લીધું નહોતું તો તને કેમ ખબર પડી કે એમાં 5,000 મુદ્રાઓ હતી? હવે છેક કુમાર મોડો પડ્યો અને તેણે ભરતને તેની સુવર્ણ મુદ્રાઓ પરત કરી. ભરતે રામનો આભાર માન્યો અને તેની બુદ્ધિમાનીની પ્રશંસા કરી.